નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે બોળચોથ વ્રતની વાર્તા સાંભળીશું। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ બોળચોથ વ્રતની વાર્તા। શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી, બોળચોથની કથા કરવી, વાર્તા વાંચવી અને સાંભળવી। કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી। આ દિવસે સડેલું અનાજ ખાવું નહીં। વાર્તા। એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા। તેમને ત્યાં એક ગાય હતી। આ ગાયને એક ઘઉંવણો વાછરડો હતો, આથી તેનું નામ ઘઉલો રાખ્યું હતું। શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા હતા। તેઓ તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે, માટે હું નદીએ નાહવા જાઉં છું, પાછી આવું ત્યાં સુધી ઘઉલો રાંધીને રાખજે। સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉલો રાંધ્યો નહોતો, તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં, અને વહુ બિચારીએ ઘઉલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો। સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉલો રાંધ્યો છે ને? પણ વહુએ કહ્યું કે રાંધ્યો છે, પણ ઘઉલો તો ઘણો તોફાની, જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે। સાસુને બીક લાગી। તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉલાની વાત કરો છો? કેમ વળી? ઘઉલો તો વળી બીજો કયો હોતો હશે? આપણી ગાયનો ટબુલો વાછડો, તે જ ને? વહુએ જ્યાં ચોખવટ કરીને વાત કરી તો સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા। અરર વહુ, તમે આ શું કર્યું? મારા બાપ, હવે શું થશે? આજે તો બોળચોથ છે અને તેથી હમણાં ગામના લોકો વાછરડાની સેવા પૂજા કરવા આવશે, તો જવાબ શું દઈશું? વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડા નહીં જુએ તો ઝૂરી મરશે। વહુ, તમે તો ગજબ કરી નાખ્યું મારા બાપ। રામ રામ રામ, હે મારા નાથ, હવે શું કરવું? વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકળે જઈ દાટી આવો। સાસુજીના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવી। સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા। આ બાજુ વાછડાની માં ગાય સવારથી ગામના પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે। ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેના શિંગડાથી હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગી ગયો। ઘઉલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ઢાઢક વળી અને એ પણ વાછરડાને પોતાના જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી। આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને, પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય એવા એક રંગી ગાય અને વાછરડું તો આ જ હતા। બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાના પૂજન કરવાનું નક્કી કર્યું। ગામની સ્ત્રીઓ સાસુ વહુના ઘરે આવીને ડેલીનું બાવણું ખખડાતા બોલી, ડોશીમાં, ઓ ડોશીમાં, સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો? ડેલીના દ્વાર ખોલો, ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા। આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે, પણ સાસુ વહુ શું મોઢું લઈને બાવણું ખોલે? પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો એટલે કે વાછરડો સામેથી દોડતા દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓ સામે આવીને ઉભા રહી ગયા। વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો છે। સ્ત્રીઓને નવાઈ લાગી, અરે આ ભલા ભગવાન, આ તે કેવી નવાઈની વાત! વાર તહેવાર દિવસે ગાય અને વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ ઘઉલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી અને ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાંદલો કરી, ચોખા ચોડ્યા, આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી। આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવા લાગ્યો। આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી। અંદર ઘરમાં પુરાઈને રહેલા સાસુ અને વહુને ગરબાનો અવાજ સાંભળી અને વિચાર આવ્યો કે વાછરડો એટલે ઘઉલો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે? બંને ઉભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે।
સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કાંઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉલો સજીવન થયો છે. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરને પંપાળવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો. સાસુ વહુ બેયને આમાંય ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે તો શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંને દર વર્ષે બોળ ચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. માટે હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનારને, આ વ્રતની કથા સાંભળનારને તથા કહેનારને સૌને ફળજો. જય ગૌ માતા.